दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीप हर्तु में पापम दीप ज्योति नमस्तुते नमस्तुते नमस्तुभ्यम दीपक ज परब्रह्म छे दीपक ज मारा पापों ने हरनार छे एवा पर प्रागट्य द्वारा फल नहीं मारा અને ફળ પણ કેવા એકદમ શરીર માટે જે હંમેશા આરોગ્યપ્રદ કહી શકાય એવા ફળથી અમે આમાં દુઃખ અર્પણ કરશું ભાવેશભાઈ વેકરિયા બેન બંને યંગ મિત્રો પણ આ સેવાનો સંકલ્પ બહુ મજબૂત આપતો જોરદાર તાળીઓના નાદ સાથે આજે ફળ મારા સાથે આપીશું જોરદાર તાળીઓના નાદ સાથે બિલકુલ વધારવી ઘટે જોરદાર તાળીઓના નાદથી તાળીઓના નાદ સાથે એક વખત સાહેબનું સન્માન થઈ રહ્યું છે નાદથી વધાવીએ રાજુભાઈ ડાંગર સાહેબ જિલ્લા પંચાયતના સદસ્ય પાટાપુરના સરપંચ શ્રી લખુભાઈ એમનું પણ આટલું સન્માન દાતાશ્રી એમનું પણ આટલું સન્માન કરું છું અમે સ્વાગત કરીશું ગામના જે તમામ સદસ્ય મિત્રો છે ગ્રામ પંચાયતના આપણે આવું ઘટે જ મને અત્રે તો એમના દ્વારા તમામ બાળકોને પછી જયારે હું આ રોડ પરથી નીકળ્યો ત્યારે આ સંસ્થાનું બોર્ડ વાંચ્યો ત્યારે જ મને એમાં રસ પડ્યો હતો અને તરત જ આ કાર્યક્રમમાં સહભાગી થવાનું આમંત્રણ મળ્યું એ બદલ હું આભારી છું અને મારા લેવલથી મારા જે કંઈ સહકાર આપવાનો થશે હું ચોક્કસ આપીશ એની ખાતરી આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરમું. થેન્ક યુ. ચાવડા સાહેબ અત્રે આ સંસ્થા સાથે સંકળાયેલ તમામ કર્મચારી અધિકારીગણ આ પ્રસંગના મુખ્ય આપણને આમંત્રણ આપવા માટે કારણભૂત અને દાતા શ્રી ડોક્ટર સાહેબ મને આ બાબતનું અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું અને આજે મને ઉપસ્થિત રહેવાની તક આપવામાં આવી એ બદલ હું પોતાને ખૂબ ભાગ્યશાળી સમજુ છું. મને અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે આ વિકલાંગ અને પીડિત બાળકો જેઓની પોતાના મા બાપ પણ કાળજી રાખતા કચવાય છે એમને છોડી દે છે એવા બાળકોને આપણે અહીંયા 21 બાળકોને આપણે અહીંયા એકદમ હાર્દિક લાગણીથી એ લોકોની સારવાર અને રોજની દૈનિક ક્રિયાઓ એમની કરાવવામાં આવે છે અને જેના લીધે WHO ના અભિપ્રાય પ્રમાણે પણ આ બાળકોમાં કોઈ સુધારો ન આવી શકે એવા રિપોર્ટ હોવા છતાં આપણે એમના એ લોકોમાં 5 થી 15% સુધીનો સુધારો દરેકમાં જોઈ શક્યા છે. એટલે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પણ આ સંસ્થાએ પડકાર આપ્યો છે અને એને ચેલેન્જ કર્યું છે. હું આ સંસ્થાની તમામ કર્મચારીઓ અને દેખભાળ રાખનાર સૌને જે પોતાને આ બાળકોની સેવા કરવાની તક મળી છે એ રીતે અને બખૂબી એમની ફરજ નિભાવી રહ્યા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થા ને સતત તમામ લોકો પાસેથી યોગ્ય સહાય અને મળી રહે તેવી હું આ તબક્કે સૌને અપેક્ષા અને અભ્યર્થના કરું છું. આ પ્રસંગે મને બોલવાની તક આપી તે બદલ આયોજકોને ખૂબ ખૂબ આભાર માનું છું. મારે હમણાં અગત્યની મિટિંગ હોવાથી નીકળવું પડે તેમ છે, નહીં તો અહીંયાથી જવાનું ઈચ્છા થતી નથી, પરંતુ અમારી
મીટિંગને કારણે જવું પણ અનિવાર્ય હોવાથી મેં જરા આયોજકોને વિનંતી કરી છે. તો ક્ષમા ચાહું છું અને આપનો ખૂબ ખૂબ આભાર. સતત આ સૌનો સહયોગ મળતો રહે એવી શુભેચ્છા આપું છું અને મને પણ આની સાથે સતત સાંકળવામાં આવશે તો મને ગમશે અને